રાજ રેસીડેન્સી ફ્લેટ આગળ ગટરનું પાણી ખૂબ જ ઉભરાઈ રહ્યું છે. રોગચાળો વકર્યો. નગરપાલિકામાં અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, છતાં હજુ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. તો હવે રોગચાળો ફાટી નીકળ્યો છે. નગરપાલિકાના ઓફિસરો અને દરેક મેમ્બરો અહીં આવી ચૂક્યા છે, પણ ટેન્કર આવે છે, પાણી ભરાઈ જાય છે, પણ વારંવાર પાણી ગટરમાંથી બહાર રસ્તા ઉપર બહુ જ નીકળ્યા કરે છે. તો આનું નક્કર ઇલાજ આવે એવું સરકાર યોગ્ય પગલાં ભરે તેવી અહીંના લોકોની વિનંતી છે. આજે આપણે હિંમતનગર રાજ રેસીડેન્સી ફ્લેટ આગળ ઊભા છીએ. ત્યાંની જે રહીશ જનતા છે તેમના પ્રશ્નો છે અને અહીંયા પાણી ગટરનું જે ઉભરાય છે એના માટે છેલ્લા 3-4 મહિનાથી કલેક્ટરને પણ આવેદનપત્ર આપેલું છે અને માગણી પણ કરે છે કે પાણી વારંવાર ભરાય છે, તેનાથી રોગની દહેશત ફેલાયેલી છે. તો રાજ રેસીડેન્સી જઈશું શું કહે છે તે આપણે જાણીએ. આપણું નામ જણાવો. હા, મારું નામ સરોજબેન સુધીરભાઈ મકવાણા. અહીંયા હિંમતનગર મોતીપુરા રાજ રેસીડન્સીમાં રહીએ છીએ. ત્યાં 3 મહિનાથી પાણી ચાલુ જ છે, ગટરો ઉભરાવાનું, અને છતો અહીંયા તપાસમાં આવે છે, આવીને જોઈને જતા રહે છે. એનો કોઈ નિકાલ જ નહીં, કારણ કે અંદર મચ્છરો થઈ ગયા છે, માખીઓ થઈ ગઈ. અમારે રહેવું તો કેવી રીતે રહેવું એમ. બીજો પ્રશ્ન એ છે કે થોડું ધ્યાન ગવર્મેન્ટ અહીંયા આવીને દોડશે, એનો નિકાલ કરશે, કારણ કે અમારે રહેવું છે અહીંયા. અને આવી રીતે આવી પરિસ્થિતિમાં અમારા બાળકો બીમાર થાય છે, અમે પણ બીમાર થઈએ છીએ. અમે કામગીરીમાં જઈએ કાં સંભાળીએ, એનો કોઈ જવાબ અમને મળી રહ્યો નથી. આ 3 મહિનાથી આ પરિસ્થિતિ ચાલુ છે. જોવાવાળા આવે છે, જોઈને જાય છે, પણ એનો કોઈ નિકાલ મળતો નથી. હવે કઈ જગ્યાએ કમ્પ્લેન આપી? અમે મામલતદાર કચેરી પણ આપી હતી, કલેક્ટર કચેરી પણ આપી હતી, નગરપાલિકામાં પણ ગયા હતા. ત્યાંથી કોઈ પણ અહીંયા કોઈ સાચો જવાબ મળ્યો નથી. પાણીનો નિકાલ કરવા માટે અમે આ પ્રશ્ન કર્યો છે, પણ એનો નિકાલ થતો નથી. તો અમારો જવાબ શું, અત્યારે શું કેવું થાય છે ગવર્મેન્ટનું? એમ રસ્તાનો પ્રોબ્લેમ કરે છે, પણ રસ્તાનો પ્રોબ્લેમ તો છે, એ તો એમના લેવલ પર એમને કરવાનું જ. પણ જે ગટરનો પ્રોબ્લેમ છે એ તો શોર્ટ આઉટ કરો. બહાર એકદમ આમ કીડા ઉભરાઈ રહ્યા છે, તમારે કેવી રીતે રહેવાનું? અમે તો દવાખાના ફીજ, અમારી જવાબદારી કોણ લે છે? અમે એક ગવર્મેન્ટના માણસો છીએ, તમારી જવાબદારી કોણ લે છે? આજે જે તે પણ બીમારીઓ થાય છે તો કોણ લેશે? જવાબદાર કોણ છે? આ પ્રશ્ન છે. પાલિકા દ્વારાથી કોઈ વિઝિટમાં આવતું નથી? કોઈ બી આવે છે, આ ઇન્ફોર્માલિટી કરીને જતા રહે છે. બીજો એવું છે કે જોવા માટે જ ખાલી આવે છે બસ. આ જગ્યાએ કોઈ અધિકારી, કોઈ મામલતદાર, કોઈ કલેક્ટર આ જગ્યાએ કોઈ હોય તો આ પરિસ્થિતિમાં રહી શકે? આ લોકો રહી શકશે જે અધિકારીઓ છે? એટલે આ તો એવું જ ચાલે છે કે વડાના વડા સુધી ભ્રષ્ટાચાર જ છે. તો એવું જ છે. આવે છે તમારે કંઈક નિવેદન તો આપતા હશે કે આટલા સમયમાં એવું કહે છે કે 2 દિવસમાં થઈ જશે, 2 દિવસમાં થઈ જશે. 2 દિવસના 3 મહિના થયા, પણ હજુ કોઈ નિકાલ થયો નથી. અમારા વોચમેન દાદા છે, રાત્રે અમે રોકેલા છે, તો એમને રાત્રે અહીંયા ઊંઘું કેવી રીતે? આવડા બીમાર થઈ ગયા હતા, તેમનો 30,000નો ખર્ચો આવ્યો. બોલો, આ મચ્છરોથી એમને ડેન્ગ્યુ થઈ ગયો હતો, ઊભું નતું થવાતું. તો કોણ પણ જવાબદાર કોણ છે? સારું, અહીં ગટર લાઈનમાં આ પાણી અને અમારું પીવાનું જે પાણી છે ને એ અહીંયા બોર કરેલો છે, એની અંદર આ પાણી નીચે જાય છે, અને પછી એમાં બધા કોલેરા થશે. બધા જ બીમાર છો. મારું નામ મિત્તલ સોજિયા છે અને હું અહીંયા ડી બ્લોકમાં જ રહું છું, પહેલા માળે. અને આ ગંદા પાણીના લીધે અમારે બી આખા ઘરના તાવ ને એવું થઈ ગયું છે. નાની આ બેબીને બી તાવ ને એવું આવી ગયું છે. હમણાં જ એમને બોટલો ને એવું બી ચઢાવવું પડ્યું. અમારા ઉપર બી જે ભાઈ છે એમને બી તાવ ને એવું આવી ગયું છે. આ ગંદા પાણીના લીધે મચ્છરો બી થઈ ગયા છે. એટલે અમે સરકારને એ કહીએ છીએ કે આનું કંઈ નિવારણ લાવો. આનું કોઈ નિવેદન ના આવે તો તમે કઈ એક્શન પર આગળ વિચારે છો? આગળ તો પછી અમે એક્શન પર ઉતાર્યું ત્યાં જઈને જવા વિચાર્યું છે. અમે કલેક્ટર ઓફિસમાં જઈએ ત્યાં તો એટલા ને એટલા જ મરીએ. આવા મરે એવું ના કરતો પડશે ને, કેમ કે આનું કોઈ સ્ટ્રોંગ એક્શન તો અમારે લેવું જ પડશે. અમે આરોગ્યમાં બી અરજી આપવા વિચારીએ છીએ કે હવે ત્યાં બી અરજી આપીએ અને કલેક્ટર ઓફિસમાં બી કલેક્ટરને ફરી મળવા જઈએ. અમે એકવાર મળીને આવ્યા ત્યારે મેડમ હતા,
પણ એનો હજુ અમને કોઈ નિવાડો આવ્યો નથી. અમે નાતાલના બીજા દિવસે ગયા હતા અને અમને એમ કીધું હતું કે અઠવાડિયાની અંદર તમારે થઈ જશે, પણ આજે એ વાતનો 1.5 મહિના ઉપર થયું પણ અમારું પાણી હજુ આનું એ ગંદુ એમને એમ જ છે. અમે પી નહીં શકતા પાણી. સતત 3 મહિનાથી આ પાણી ઓછું જ નથી. ના, એકવાર ખાલી આવી ને લઈ ગયા પણ પાણી વધતું જ જાય છે પણ ઓછું થતું નથી. કીડા ઈયળો બધું થઈ ગયું.